મિત્રો અંગ્રેજી બોલવાની શરૂઆત કરતા હોય ને ત્યારે ઘણા બધા લોકોને પ્રશ્ન એક જ થાય કે શરૂઆત કેવી રીતે કરવી, કયા ટોપિકથી કરવી, કોની સાથે કરવી, કેવી રીતે કરવી, ઘણા બધા પ્રશ્નો આપણા મગજમાં ઉદ્ભવતા હોય છે. પણ આજે હું તમને કહીશ કે ભાઈ કઈ રીતે પ્રેક્ટિસ કરાય, કારણ કે આપણી પ્રેક્ટિસની મતલબ પાઠશાળા કમ્પ્લીટ કર્યા બાદ આપણે 2020 ફ્રી સ્પીકિંગની સિરીઝ ચાલુ થવાની છે 25 નવેમ્બરથી. હમણાં તમને થોડીક વારમાં જ માહિતી આપું છું. એની પહેલા આપણે એવું વિચારેલું છે કે દરેક પ્રકારના ટોપિક્સને એક વખત રિકવર પાછા શું કહેવાય જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ. રેડી? તો આ તમામ પ્રકારના પ્રશ્નો છે એ આજે આપણે આજના લેક્ચરમાં જોવાના છે. રેડી? ઇંગ્લિશ બોલવાની શરૂઆત આવી રીતે કરો. અમુક જે તન મેઇન ટેન્સ છે ને, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, એની ધમાકેદાર પ્રેક્ટિસ આજે કરાવવાનો છું. મારી સાથે સાથે બોલતા જજો અને અંગ્રેજી વાક્ય બનાવતા રહેજો. તો માહિતી પૂરી આપવાનો છું, અંત સુધી બન્યા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા તમને ખબર જ છે આપણી પરંપરા, યુ નો વેરી વેલ. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન તો ખાસ દબાવી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. જ્યારે વિડીયો આવે ને ટડિંગ દઈને તમને મેસેજ આપે. અને સાથે સાથે એક સરસ મજાની રીતે કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનો હાર્ટ આપી દેજો. શરૂઆત કરવા જઈ રહ્યા છે આજના મસ્ત મજાની ફ્રી 2020 ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ. 25 નવેમ્બર સોમવારથી રોજ સાંજે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ વિજય નાટ્ય નામની યુટ્યુબ ચેનલ પરથી શરૂઆત થવાની છે. આ સબસ્ક્રાઇબ કરી રાખજો. ઓકે સાહેબ, સૌથી પહેલા ગઈકાલે આપણે ટુ બી ના રૂપનો વિડીયો જોયો તો, ટુ હેવ ના રૂપના જોયા હતા, પ્રેક્ટિસ કરી હતી. ગઈકાલનો લેક્ચર મિસ નહીં કર્યો, કારણ કે કર્યો હોય તો જોઈ લેજો પાછો એમ. ચલો, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુ નો વેરી વેલ કે ક્યારે એનો ઉપયોગ થાય છે આપણે ડિટેલમાં અભ્યાસ આનો આખા લેક્ચર કરાવેલા છે. આજે આપણે ખાલી પ્રેક્ટિસ કરવાની છે, જેથી જે થોડીક એડવાન્સ લેવલની પ્રેક્ટિસ કરવાની છે એમાં તકલીફ ના પડે. રેડી? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કેવા પ્રકારના વાક્યો બનાવવા માટે થાય અથવા તો કેવા પ્રકારના વાક્યો બોલવા માટે થાય, કોઈની સાથે આપણે વાત કરીએ છીએ ત્યારે નોર્મલ જે વાતચીત કરીએ છીએ ને કે ભાઈ જે દરરોજ થતી હોય એવી ક્રિયાઓ, વારંવાર થતી હોય એવી ક્રિયાઓ. આપણે કહેતા ભાઈ અમે દર દિવાળીએ છે એ અયોધ્યા જઈએ છીએ, અમે દર હોળીએ અમે કલરથી રમીએ છીએ, અમે દર સોમવારે છે એ સોમનાથ જઈએ છીએ. તો જે કોઈ પણ ક્રિયા તમે વારંવાર કરો, ભાઈ રોજ કરતા હોય, એક દિન એક દી કરતા હોય, વર્ષે કરતા હોય, અઠવાડિયે કરતા હોય, મહિને કરતા હોય, દર વર્ષે કરતા હોય, પણ એ ક્રિયા તમારી વારંવાર થાય છે એવી ક્રિયાઓને પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવાય છે મિત્રો. તો ખાસ એની આપણે પ્રેક્ટિસ કરવાની છે. અને પ્રેક્ટિસ કરવામાં આ બધા જે શબ્દો છે ને જેને પ્રોનાઉન કહેવામાં આવે છે એનો ઉપયોગ છે ને એ વારંવાર કરતું રહેવાનું. બરોબર? હકાર વાક્ય રચના સાહેબ આપણને ખબર જ છે. માની લ્યો એની વાક્ય રચના આવી થાય, સબ્જેક્ટની સાથે શું આવે? V1 SKES વાળું રૂપ. આ આપણને યાદ છે, આપણે બહુ બધી વાત માહિતી આપી હતી. SKES વાળું રૂપ કરતાની બાજુ સીધું ક્રિયાપદ જ આવે. જે ક્રિયા કરો, હું લખું છું, હું એટલે શું થાય? આઈ ની સાથે બાજુમાં લખવું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ રાઈટ. હવે એક વચન બહુવચન આ બધી માહિતી ખબર હોય ને તો તમને SKES લગાડતાના નિયમ છે ને એ આવડી જાય. એ બધા માહિતી ઓલા લેક્ચરમાં આપેલી છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બાય વિજય નાટ્ય લખશો, બુસ્ટર ડોઝ, એટલે તમને એની માહિતી આપેલી છે. ચલો રેડી? આઈ રાઇટ. હવે હું કંઈક લખું છું, હું બુક લખું છું, તો તરત ખબર પડી જાય છે આઈ રાઇટ, પછી લખવાનું અ બુક. રેડી? તો એક પેલા બે શબ્દોનું વાક્ય બનાવવાનું, પછી ત્રણ, પછી એવરી ડે. તો ટૂંકમાં આ રીતે પ્રેક્ટિસ રોજે કરશો ને તો તમને ફાયદો થશે. પછી માની લો કેમ કે હોય કે તે બુક લખે છે, તે એટલે કે છોકરી હોય, છોકરો હોઈ શકે, છોકરી હોય તો શી અને છોકરો હોય તો હી. તે બુક લખે છે તો આવી રીતે નહીં થાય શી રાઇટ, તો SKES લાગશે શી રાઇટ્સ અ બુક. હવે જુઓ પ્રશ્ન એક જ છે, અહીંયા કર્તાની બાજુમાં જો કાંઈ મેં એમિઝાર કે વોઝવર નથી મૂક્યા, કારણ કે આપણે તો શું છે ગમે ત્યારે મન પડે છે એમિઝાર તો મૂકવાનો જ, એમનું હોય ભાઈ સાહેબ. રેડી? કર્તાની બાજુમાં એમિઝાર ક્યારે આવશે તો તમને એટલી પહેલા ખબર હોય જોઈએ કે જ્યારે એ ચાલુ કાળ હોય, જ્યારે ટુ બી ના રૂપ હોય. બધાની પ્રેક્ટિસ કરશું ને એટલે જ કહું છું કે 2020 સિરીઝમાં બધી માહિતી આપવાનો છું, ડિટેલમાં પ્રેક્ટિસ કરાવવાનો છું. જોડાજો સાહેબ. સી રાઇટ્સ અ બુક. આપણે એમ કેવું કે તેઓ અંગ્રેજી બોલે છે તો તેઓ, પછી સીધું બોલવું, કર્તાની બાજુમાં સીધું ક્રિયાપદ, તેઓ અંગ્રેજી બોલે છે તો they speak શું? તો કે ઇંગ્લિશ. બરોબર છે? હું અંગ્રેજી વાંચું છું તો આઈ રીડ, આઈ એમ રીડ નહીં બોલવાનું, આઈ રીડ ઇંગ્લિશ.
રેડી? સિમ્પલ છે. હું બોલું છું, આઈ સ્પીક, હું દોડું છું, આઈ રન, હું જોઉં છું, આઈ વોચ, હું સાંભળું છું, આઈ લિસન, બરોબર? હું ખાઉં છું, આઈ ઈટ. રોજ જે વાક્ય બોલો, હી ઈટ્સ, શી ઈટ્સ, તો જ્યારે હી શી ઈટ અથવા તો કોઈ એક વચન નામ લઈ આવો છો ત્યારે ક્રિયાપદની પાછળ એસકેએસ લગાડવાનું. સાહેબ નેગેટિવ વર્તમાનમાં તમને ખબર છે ડુ અને ડઝ, કાલના જ લેક્ચરમાં જોયું ઈ જ પ્રેક્ટિસ કરવાની. હું લખતો નથી તો શું થશે? આઈ ડુ નોટ રાઇટ. શું થશે? આઈ ડુ નોટ રાઇટ. સિમ્પલ છે સાહેબ, આઈ ડુ નોટ રાઇટ. હું બુક લખતો નથી, આઈ ડુ નોટ, અથવા તો આઈ ડોન્ટ રાઇટ અ બુક. તેણી લખતી નથી તો સાહેબ એનું વાક્ય થશે શી ડઝ નોટ. હવે શી ડઝ નોટ, અને ખાસ ધ્યાન રાખજો ડુ ને ડઝ ક્યાં વાપરવો. શી ડઝ નોટ રાઇટ ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ આવશે એસકેએસ નહીં આવે. જ્યારે ડુ અને ડઝ આવતા હોય ને ત્યારે ક્રિયાપદની પાછળ એસકેએસ ન આવે. She does not write a book. She does not speak English. She does not watch movie. She does not cook food. He does not go to office. He does not accept this point. So he does not, she does not, it does not, I do not, we do not, they do not. પછી ક્રિયાપદ જે ક્રિયા નથી કરતા એ. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના સાહેબ, પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આપણને ખબર જ છે કે ડુ અને ડઝ થી વાક્યની શરૂઆત કરો. શું તમે લખો છો? તમે એટલે પહેલા તો ડુ થી શરૂઆત થાય કારણ કે યુ પ્રમાણે અહીંયા ડુ આવે. શું તેણી, જો પહેલા તો ડુ યુ રાઇટ. શું તમે લખો છો તો શું થશે? ડુ યુ રાઇટ. શું તેણી લખે છે તો અહીંયા આવશે ડઝ શી રાઇટ. શું થશે? ડઝ શી રાઇટ. સિમ્પલ છે. શું તેઓ લખે છે તો ડુ ધે લાઈક. મતલબ કરતા આધારે તમારે ડુ કે ડઝ મૂકવાનું. હી શી ઈટ હોય તો ડઝ. એક વચ્ચે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે એટલે તમને ખબર પડી જશે કઈ રીતે આમાં તમારે ઇન્વોલ્વ થવું, કઈ રીતે સેન્ટેન્સ બનાવવું. રેડી? તમે 2 દિવસ કલાક આની આવી રીતના પ્રેક્ટિસ કરો ને એટલે તમને ક્લિયર થવા માંડે કે આવા કોઈ દી તમને પછી અત્યારે ઘણો બધો પ્રશ્ન થતો હોય છે, હી સાથે ડુ નોટ લાગતો હોય છે, સી સાથે ડુ નોટ લાગતો હોય છે. પછી એ તમને પ્રેક્ટિસ કર્યા બાદ એ વસ્તુ તમારી ભૂલાઈ જશે, એ ગેરંટી આપું. રેડી? ડુ ધે સ્પીક ઇંગ્લિશ, શું તેઓ અંગ્રેજી બોલે છે? ડુ યુ રાઇટ ઇંગ્લિશ? ડુ યુ ગો ટુ હોમ, સોરી ડુ યુ ગો હોમ? ડુ યુ એક્સેપ્ટ ધીસ? ડઝ શી એક્સેપ્ટ ધીસ? ડઝ શી રન? ડઝ શી ગો? ગમે એટલા સેન્ટેન્સ બનાવી રાખો, ક્રિયાપદનું લિસ્ટ હોય નંબર ઉપર મેસેજ કરી દો તો તમને મળી જવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ સાહેબ. આગળ વધીએ તો પ્રેક્ટિસની મતલબ તમારી પાસે બુક નથી તો સાહેબ લઈ લેજો. 149 રૂપિયામાં 7000 પ્લસ સેન્ટેન્સની જે બુક છે એ આપણે તમને આપવાના છે પીડીએફ ફોર્મમાં. 149 રૂપિયા ક્યુઆર કોડને ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે આ બુક તમને મળી જશે. સેમ સાહેબ ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક છે, એમની પ્રાઇસ પણ 99 રૂપીસ છે. ક્યુઆર કોડને સ્કેન કરી આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તમને મળી જવાની છે. તો વહેલા તે પહેલાના ધોરણે આ જે છે એ પરચેસ કરી લેજો તો સાહેબ ઘણો બધો બેનિફિટ થવાનો છે. ચલો હવે સાહેબ પાસ્ટ ટેન્સ, એ ઓલાનું ઉલટું. સિમ્પલ હો, કાંઈ નથી સાહેબ, ઓલાનું ઉલટું. અહીંયા V1 હતું, અહીંયા V2. જો ખાલી એટલું જ ખબર હોય સબ્જેક્ટની બાજુમાં V2, ઓબ્જેક્ટ અહીંયા SKS. હવે મારે એમ કેવું મેં બુક લખી તો આઈ રાઇટ અ બુક કે આઈ વોઝ અ રાઇટ અ બુક કે એવું ન આવે. આઈ રાઇટ નું થઈ જશે રોટ. શું થશે? આઈ રોટ અ બુક, મેં બુક લખી. I spoke English. I spoke English. હું અંગ્રેજી બોલ્યો. હું દોડ્યો તો I ran. હું ચાલ્યો. I walked. I walked. She walked. He walked. He ran. She ran. He ran નહીં. રેડી? He ran એ વ્યક્તિ નામ. He ran એટલે તે દોડ્યો. બધાય જે અહીંયા નામ આપેલા છે સર્વનામ એ બધાનો ઉપયોગ કરવાનો. રેડી? ચલો આની નેગેટિવ્સ કઈ રીતે થાય? કર્તાની બાજુમાં ડીડ નોટ. સિમ્પલ છે. જો હું લખતો નથી તો આઈ ડોન્ટ રાઇટ, પણ મેં ન લખ્યું ભૂતકાળમાં ન લખ્યું તો આઈ ડીડન્ટ રાઇટ થઈ જશે. શું થશે? આઈ ડીડન્ટ રાઇટ, મેં ન લખ્યું. અરે હું ન બોલ્યો તો આઈ ડીડન્ટ સ્પીક, હું ન બોલ્યો આઈ ડીડન્ટ સ્પીક. મેં ન સાંભળ્યું આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. તેઓ ન ઊભા રહ્યા, દે ડીડન્ટ સ્ટોપ હિયર. સિમ્પલ છે. તેઓએ વિચાર્યું નહીં, they didn't think. હું ન આવ્યો, I didn't come here. તેઓ ન આવ્યો, they didn't come here. તેઓ આવતા નથી તો don't, they don't come here. પ્રેક્ટિસ સિમ્પલ છે. રેડી? ચલો એના પછી છે પ્રશ્નાર્થ હોય. શું તમે લખ્યું? તો લખ્યું કીધું તો ડીડ. ભાઈ ભૂતકાળ આવે એટલે ડીડડી આવી જોઈએ. રેડી? તો ડીડ યુ રાઇટ? શું તમે સાંભળ્યું? ડીડ યુ હિયર? શું તમે બોલ્યા? ડીડ યુ સ્પીક? મારી યારે બોલતા જજો. શું તમે રમ્યા? ડીડ યુ પ્લે? શું તમે જોયું? ડીડ યુ વોચ?
શું તમે સાંભળ્યું? ડીડ યુ હિયર? શું તમે આવ્યા? ડીડ યુ કમ? શું તમે ગયા? ડીડ યુ ગો? તો પ્રેક્ટિસ આ રીતે જ થાય. કાંઈ છે હે? આ જો શોર્ટ ટર્મમાં વધારે પ્રેક્ટિસ કઈ રીતે કરવી, શોર્ટકટમાં. રેડી? અને આવા જ વાક્ય બોલતા જ રહ્યો. આ એક વિડીયો જોઈ અને એના જેવી પ્રેક્ટિસ રોજે 20 મિનિટ કરવાની, રોજે 20 મિનિટ કરવાની. ધેટ્સ ઇટ, વાર્તા પૂરી થઈ ગઈ. હે? કઈ અઘરું છે જ નહીં સાહેબ. રેડી? ચલો આગળ. ફ્યુચર જોઈએ એટલે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. સિમ્પલ ફ્યુચર આવી ગયો. હવે ત્રણેયની સાથે પ્રેક્ટિસ કરાવીશ. જો હું લખું છું તો શું થશે? આઈ રાઇટ. જોજો ક્રિયાપદ બદલે ને તો મામલો બદલી જાય. મેં લખ્યું તો આઈ રોટ. શું થશે? આઈ રોટ. હું લખીશ તો શું થશે? આઈ વિલ રાઇટ. શું થશે? આઈ વિલ રાઇટ. હું બોલું છું, આઈ સ્પીક. હું બોલ્યો, આઈ સ્પોક. હું બોલીશ, આઈ વિલ સ્પીક. હવે આની ક્રિયાપદ આની વાક્ય રચના તમને ખબર પડી ગઈ. સબ્જેક્ટની બાજુમાં વિલ, એની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ. આ ક્રિયા થશે એનો મતલબ થાય જેની સાથે વિલ આવ્યું હોય. વિલ સાથે ક્રિયાપદ હોય. ચલો સિમ્પલ છે. હું લખતો નથી તો આઈ ડોન્ટ રાઇટ. જોજો આ રીતે પ્રેક્ટિસ કરાય, કદાચ ન સમજાય. હું લખતો નથી તો આઈ ડોન્ટ રાઇટ. મેં ન લખ્યું, ભૂતકાળમાં ન લખ્યું તો આઈ ડીડન્ટ રાઇટ. આઈ ડીડન્ટ રાઇટ. હું નહીં લખું, આઈ વિલ નોટ રાઇટ. હવે સાહેબ તમે આનું વિલ નોટનું વિલન્ટ કાનો લખ્યું? વિલ નોટનું શોર્ટ ફોર્મ થાય વોન્ટ. શું થશે? વોન્ટ. આઈ વોન્ટ રાઇટ. રેડી? સિમ્પલ છે સાહેબ. પ્રશ્નાર્થની હું વાત કરું, શું તમે દોડો છો? છો આવ્યું તો ડુ યુ રન. શું તમે દોડ્યા? તો ડીડ. ડીડ યુ રન? ક્વેશ્ચન માર્ક. શું તમે દોડશો? તો વિલ યુ રન. કાંઈ આમાં મને તો હું ઘણા માણસોને અઘરું લાગતું હોય. જો સાહેબ આ તો ઈનું ઈ જ છે સાહેબ, ખાલી બદલેતા હે ઇતના હી. રેડી? બોલો છો? ડુ યુ સ્પીક. બોલ્યા? ડીડ યુ સ્પીક. બોલશો? વિલ યુ સ્પીક. સમજાય છે? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? સમજ્યા? ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? સમજશો? विल यू अंडरस्टैंड? काहे नहीं, प्रैक्टिस ऐसे करते हैं, थोड़े दिन की बात है, आ जाएगा. मगज में एक बार घुस गए तो चिंता ही छोड़ दो. रेडी? आ રીતે પ્રેક્ટિસ કરશો રોજે 10 મિનિટ તો 2020 માં આના કરતા અલ્લા ગ્રાન્ડ અને એનાય કરતા અલ્લા ગ્રાન્ડ છે. તમારે શીખવું હોય ને સાહેબ, આ એપ્લિકેશનના જે કોર્સ છે ને સાહેબ, બેમાંથી કોઈ પણ એક કોર્સ તમને જે સારું લાગે પરચેસ કરી લ્યો. ગેરંટી આપું છું કે 1 વર્ષમાં તમને અંગ્રેજી બોલતા કરી દઈશ આપણી એપ્લિકેશન પરથી. રેડી? 100%ની ગેરંટી સાહેબ. ફક્ત 1499 રૂપિયા પ્રાઇસ છે. હા, બટ મહેનત કરવાની તમારામાં તાકાત હોવી જોઈએ. હો, હું જે મહેનત કરું, હું કહે જ્યાં તકલીફ પડશે ત્યાં ઊભો રહીશ, બટ મહેનત કરવી પડશે. પછી કોઈ એવું કહેતો ગેરંટી સાથે ક્યારે ખબર, પણ તમારામાં સામે ટૂંકમાં કામ કરવાની તાકાત હોવી જોઈએ. સાહેબ શીખવાડી દીધું, હું વયો જાઉં, એમ ન હાલે. તો કોઈ દી નહીં આવડે. કદાચ 14 લાખ રૂપિયા ભરશો તો નહીં આવડે. પણ હું જે રીતે કહું એ રીતે તમારે આખા અઠવાડિયાનો પ્લાન આપું, એ પ્લાન પ્રમાણે તમારે કામ કરવાનું. રેડી? અને એ ફક્ત ને ફક્ત 1499 રૂપિયા આખા વર્ષની ફીસ છે સાહેબ. કાંઈ ન કહેવાય. રેડી? અત્યારે જ વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, અથવા તો આ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી લ્યો સાહેબ. આ બધી વસ્તુ તમને મળશે. દર શનિવારે લાઈવ લેક્ચર. હજી લેક્ચર શરૂ થયા છે ત્યાં જોડાઈ જજો, પછી મોડું થઈ જાય નહીં. રેડી? પછી અધવચ્ચેથી જોડાશો તો બેનિફિટ વયો જશે. અને સાહેબ સેમ વસ્તુ આ છે કે તમારે દર મહિનાની 1લી તારીખે લાઈવ આવશે. 999 રૂપિયા પ્રાઇસ છે. વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો સાહેબ. હું તો હજી કહું છું, આ કોર્સ તમને ઘણો બધો બેનિફિટ દેવડાવશે, એની જવાબદારી આપું છું. સાથે સાથે આ ગઈકાલે આપણે શીખવાડ્યું હતું અને દેવ સત્ય પેપર સેટ હજી સુધી 200 લોકોને મળી ગઈ છે. એના બધાના કન્ફર્મેશન આવી ગયા. હવે પછી તમારો વારો આવશે. બસ હવે આવતીકાલે બીજી 250 કે 300 બુક અમારી સાથે આવશે, એ લોકોને મળવા માંડશે. રેડી? ચલો, તો 97 272 92 નંબર ઉપરથી આ બુક દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક હજી નથી બુક કરી લેજો, નકર વધારે મોડું થશે. રેડી? એટલે ખાસ 349 રૂપિયા જ પ્રાઇસ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો, ઓર્ડર બુક કરાવી શકો છો અને તમારા ઘરે આ બુક છે એ મળી જશે. તો ખાસ દેવ સત્ય બુક આવી ગઈ છે, ચિંતા નહીં કરતા. અને આ 2025 ની 25 નહીં પણ 25 નવેમ્બર 2024 માં તમને દરરોજ સાંજે 9 વાગે મસ્ત રીતે અંગ્રેજી શીખવાડવાની પ્રેક્ટિસ કરાવવાનો છું. જોડાઈ જાજો. કેવો લાગ્યો વિડીયો? મજા આવી? આવા નવા વિડીયો વધારે જોવા તો તમારે શું કરવાનું ખબર? રોજે વિડીયોને લાઈક કરી દેવાનું.
સબસ્ક્રાઇબ કરી દો અને એક કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ અથવા તો વિડીયો કેવો લાગ્યો એ તમે લખી દો અને વિડીયોને શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન એલા દબાવી દો, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી વિડીયો જડશે નહીં તો અઘરું થઈ જાય. રેડી? તો નવા લેક્ચરમાં મિત્રો ફરી પાછા મળીશું નવા અંદાજ સાથે. આવી જ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. એક દી અંગ્રેજી બોલતા હું કરી જ દઈશ ટૂંક જ સમયમાં. ચલો મળીએ, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.